નમસ્કાર. એકાઉન્ટિંગ ફાઇલમાં આપણે રોકાણોના હિસાબો અગાઉ 7મો દાખલો કર્યો હતો. આજે આપણે લઈએ છીએ દાખલા ક્રમ નંબર 6. તમારી ટેક્સ્ટ બુકમાં આપેલ છે. કારણ કે આ દાખલામાં કૌંસમાં આપણને CD અને XD, C એટલે કમ ઇન્ટરેસ્ટ, X એટલે બહાર, એક્ઝિટ એટલે કે વ્યાજ બહાર, વ્યાજ વગર એવા વ્યવહાર આપેલા છે. હાલો પહેલા આપણે તેમની રકમ જોઈએ. થોડીક જ વિગત સમજવાની છે. નિલોમી ફાઇનાન્સ કોર્પોરેશન 1 એપ્રિલ 2007 ના રોજ 50,000 ના 12% ગુજરાત સરકારના ભૂકંપ બોન્ડ હતા. એ વ્યક્તિ ગુજરાત સરકારના ભૂકંપ બોન્ડ ખરીદેલા છે, જેની ચોપડે કિંમત 48,000 હતી. જ્યારે વ્યાજ દર 6 મહિને 31 માર્ચ અને 30મી સપ્ટેમ્બરના રોજ ચૂકવવામાં આવે છે. હવે ત્રીજા મહિનાની છેલ્લી તારીખ અને 9મા મહિનાની છેલ્લી તારીખે વ્યાજ ચૂકવવામાં આવે છે. 31 માર્ચ 2008 ના રોજ પૂરા થતા આપણે કયા સમય સુધી પૂરું થાય? 31 માર્ચ 31/3/2008 ના રોજ પૂરા થતા વર્ષનું 12% રોકાણનું ખાતું. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/08. એટલે આ વર્ષમાં તમને બે વખત વ્યાજ મળશે, એક 9મા મહિનામાં અને એક માર્ચ છેલ્લા મહિનામાં. હવે બહુ ધ્યાન રાખવાનું, એમાં માસ આગળ પાછળ, એટલે પહેલા 9મો માસ અને છેલ્લે 31મો. હાલો પાછળ જે વ્યવહાર આપ્યા છે એ જોઈએ. હાલો આ બધા તમને વ્યવહાર આપેલા છે. હવે તમે તારીખો લખો તો સારું, ન લખો તો કઈ જરૂર નથી. હાલો ક્રમશઃ થોડી તારીખોની યાદી બનાવી લઈએ. ક્રમ નંબર 1 એટલે ગણતરી થઈ શકે. શરૂની બાકી આપણને આપેલી છે એટલે એ અહીંયા આપણે છડત વ્યાજ આવશે નહીં. શરૂની બાકી હોવા છતાં પણ છડત વ્યાજ નથી આવતું, કારણ કે પેઢી ગયા વર્ષે આપણું અત્યારનું નાણાકીય વર્ષ શું છે? 1/4/07 થી 31 સમજો 3/08 સુધી. હવે પેઢી દર વર્ષે બે વખત વ્યાજ ચૂકવે છે, 30/9 અને 31/3. તો આપણું વર્ષ આજે અહીંયા શરૂ થાય છે. પહેલી તારીખે આપણને જે કંઈ બાકી આપેલી છે તે બાકી પરથી ખાસ જુઓ. 1/4 તો છેલ્લે વ્યાજ ક્યારે આપેલું છે? 31/3/2007. ગયા વર્ષે છેલ્લે 2007 સરકારે વ્યાજ ચૂકવી દીધું હશે, આપણને વ્યાજ મળી ગયું હશે, એટલે અહીંયા વ્યાજ છડત આવશે નહીં. શરૂમાં પણ નહીં આવે તો આખરમાં પણ નહીં આવે. આખરમાં કેમ નહીં આવે એ ત્યારે સમજશું. આ આપણું નાણાકીય વર્ષ ગણાય. હાલો તારીખોની યાદી બનાવો. હાલો પ્રથમ શરૂ બાકી છે એ જરૂર નથી. વ્યવહાર કેટલા છે? હાલો 1/6/07 વ્યાજ સહિત ખરીદી, વ્યાજ સહિત ખરીદી. હાલો ક્રમ 2 1/8/07 વ્યાજ બાદ ખરીદી, વ્યાજ બાદ ખરીદી. હાલો ક્રમ નંબર 3 1/9/07 વ્યાજ બાદ ખરીદી, વ્યાજ બાદ ખરીદી. હાલો ત્યાર પછી તારીખ 31/10 આપી આયા, પણ આપણું વ્યાજની તારીખ આવી જાય 30/9. ક્રમ નંબર 4 30/9/07 વ્યાજ. ક્રમ નંબર 5 31/10/07 વ્યાજ બાદ વેચાણ, વ્યાજ બાદ વેચાણ. હાલો ત્યાર પછી ક્રમશઃ આગળ ક્રમ નંબર 6 30/11/07 વ્યાજ સહિત
વ્યાજ સહિત વેચાણ ક્રમ નંબર 7 31/1/08 વ્યાજ બાદ વેચાણ વ્યાજ બાદ વેચાણ હવે એટલા વ્યવહાર આપેલા છે હજી એક વ્યવહાર લેવો પડે કયો છેલ્લે વ્યાજ બીજું વ્યાજ ક્યારે મળે 31/3/08 વ્યાજ વર્ષમાં બે વખત વ્યાજ મળે આપણું નાણાકીય વર્ષ અને સામેની પેઢીનું નાણાકીય વર્ષ એક જ છે એટલે છડત વ્યાજનો પ્રશ્ન આવતો નથી જો ફરી વખત વ્યાજનો મુદ્દો સમજાવી દો પહેલી તારીખ 1 એપ્રિલથી આપણે હિસાબો શરૂ કરીએ છીએ દર માર્ચ મહિનાની છેલ્લી તારીખે વ્યાજ ચૂકવાતું હોય આ વર્ષે પણ અહીંયા ચૂકવાશે તો એનો અર્થ એવો થાય કે આ વર્ષે પણ ત્યારે ચૂકવાનું છે ગયા વર્ષે ત્યારે ચૂકવાનું હોય 31/3/07 આ વ્યાજ મળેલ હશે આ વ્યાજ આપણને ગયા વર્ષે મળેલું હશે તો હવે ગયા વર્ષે હજી આ વર્ષનો આપણો પહેલો દિવસ ગયા વર્ષે છેલ્લા દિવસે મળી ગયું તો કોઈ પ્રકારનું છડત વ્યાજ ગણાય નહીં હાલો તો હવે ક્રમશઃ કરીએ છીએ ગણતરીઓની શરૂઆત અને લઈએ એક એક વિગત ઝડપથી આપણે ખ્યાલ આવે કે કઈ રીતે વિગતો લખવી હાલો ધ્યાન આપશો બધા વ્યવહાર લખાયેલા છે શરૂઆત કરીએ શરૂની બાકી આપણે લાવ્યા લખો તારીખ 1/4/07 બાકી આગળ લાવ્યા સરળ વ્યવહાર છે ઝડપથી લઈ લઉં છું હાલો બાકી આગળ લાવ્યા પહેલા રકમમાં આપેલું છે 50,000 ના અને તેની દાશની કિંમત 48,000 50,000 વ્યાજ ન હોય 48,000 હાલો હવે છડત વ્યાજ ન આવે કારણ બાકી હતી તેમ છતાં છડત વ્યાજ નથી આવ્યું કારણ કે ગયા વર્ષે છેલ્લે 31/3 જેમ આ વર્ષે 31/3 એ વ્યાજ આપણને મળશે એમ ગયા વર્ષે પણ પેઢીને મળેલું છે 31/3/7 એટલે અહીંયા આવે છે 1/4/7 એટલે બીજા દિવસે જ આપણે વ્યવહારની નોંધ કરી તેથી તેના પર છડત વ્યાજ ગણાય નહીં હાલો તેથી એ વાત પૂરી થઈ હાલો ક્રમ નંબર 1 ગણતરી લઈ 1/6/07 ના રોજ વ્યાજ સહિત ખરીદી ગણતરી નંબર 1 તારીખ 1/6/07 વ્યાજ સહિત ખરીદી હાલો ધ્યાન આપો આ દાખલાની અંદર આપણે દલાલી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી એટલે દલાલી ગણતા નથી જે કિંમતો આપી તેને જ માત્ર ધ્યાન હાલો રોકાણોની કિંમત રકમમાં ધ્યાન આપશો રોકાણો કેટલાના છે 40,000 ની દાશની કિંમત 92 રૂપિયા લેખે આપણે ખરીદી કરીએ છીએ 92 રૂપિયા એટલે હું ટકામાં લખીને બતાવું છું બાકી તમે છેદમાં 100 રાખીને પણ લખી શકો હાલો તો ધ્યાન આપજો વ્યાજ સહિત બરાબર વ્યાજ સહિતની ખરીદી છે હાલો તેથી રોકાણની કિંમત નક્કી કરીએ કેટલાના રોકાણ છે 40,000 લખો 40,000 ના રોકાણ બરાબર કેટલા ભાવ છે 92 રૂપિયા 92% કરો હાલો તો તેથી તેની કિંમત કેલ્સીનો ઉપયોગ કરશો 92% એટલે 36,800 રૂપિયા આ રોકાણની કિંમત થશે હવે સમજો વ્યાજ સહિત એટલે આની અંદર વ્યાજ સમાયેલું છે તેથી વ્યાજ શું થાય 12 વ્યાજ ઉલ્લેખ વ્યાજ હંમેશા દાશની કિંમત ઉપર હોય 40,000 ના રોકાણ ગુણ્યા 12% અહીંથી લીધા ગુણ્યા કેટલા માસનું વ્યાજ આમાં હશે ખરીદી કરીએ છીએ એટલે પ્લસ વ્યાજ સહિત હોવાથી આમાંથી વ્યાજ બાદ કરીએ જ્યારે આપણે ખરીદી કરીએ ત્યારે રોકાણ આપણને કેટલામાં પ્રાપ્ત થયા એ કિંમત શોધવી પડે તેને કહેવાય મૂડી કિંમત એટલે કે વ્યાજ વગરની માત્ર ને માત્ર રોકાણની કેટલી કિંમત છે તેને મૂડી કિંમત કહેવાય હાલો તો વાત કરીએ આ એટલી રકમ આપણે 36,800 રૂપિયા તો ચૂકવશું ઈ તો કુલ રકમ ચૂકવવાની થાય એને આપણે બેંક કહી શકાય કુલ રકમ ચૂકવશું પણ એમાં વ્યાજ છે એટલે વ્યાજ બાદ કરશું વ્યાજ છેલ્લે ક્યારે મળેલું છે 31/3/07 31/3/07 ધ્યાન આપજો ચોથો પાંચમો છઠ્ઠા મહિનામાં પહેલી તારીખે વ્યવહાર થાય એટલે 2 માસ 2 ના છેદમાં 12
હાલો કરો 40,000 ગુણ્યા 12% ગુણ્યા 2/12 એટલે 800 રૂપિયા આપણને કિંમત મળે છે. હાલો બાદ કરીએ એટલે 36,000 કઈ કિંમત મૂડી કિંમત હાલો કેટલી આવી 36,000 રૂપિયા આપણે આ રોકાણોની ખરીદી કરીએ તો ઉધાર બાજુ લખાય તારીખ લખો 1/6/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે હાલો કેટલાના મૂળ રોકાણ તો કે 40,000 ની કિંમતના એમાં વ્યાજ કેટલું આપણે ચૂકવશો 800 રૂપિયા તો રોકાણ તમે કેટલામાં પડ્યા છે 36,000 રૂપિયામાં આમનો લખવી હોય તો ચૂકવશો એટલે બેંક જાય અહીંથી રોકાણ આવશે રોકાણ ખાતે ઉધાર 36,000 વ્યાજ ખાતે ઉધાર 800 તે બેંક ખાતે જમા હાલો ગણતરી નંબર 2 1807 વ્યાજ બાદ ખરીદી તારીખ 1807 વ્યાજ બાદ ખરીદી હાલો ધ્યાન આપશો વ્યાજ બાદની ખરીદી લઈએ છીએ હાલો તેથી ખરીદી કરીએ છીએ પણ વ્યાજ બાદ એટલે આપણે અલગથી વ્યાજ ચૂકવવું પડશે રોકાણ કયા ભાવમાં ખરીદી કરીએ છીએ તો કે 30,000 ના રોકાણની કિંમત 30,000 ગુણ્યા તેનો ભાવ કેટલો છે 93 રૂપિયા હાલો 93 રૂપિયા તો ટકાવારી લખીએ એટલે ઝડપથી 93 રૂપિયા હાલો ની કરવાની કિંમત 93 રૂપિયા એ કેટલા થાય 30,000 27,900 હાલો 27,900 રૂપિયા આ તમે રોકાણો ખરીદો છો આમાં તમારું કાંઈ વ્યાજ નથી વ્યાજ અલગથી જ ચૂકવો કાંઈ દલાલીનો પ્રશ્ન પણ નથી તેથી આ તમારે કહેવાય મૂડી કિંમત વ્યાજ વગરની જે રકમ ચૂકવાય તે રકમને મૂડી કિંમત કહેવાય વ્યાજ બાદ કરો એટલે વ્યાજ વગરની રકમ મળી એને આપણે મૂડી કિંમત કહેવાય હાલો હવે તો વ્યાજ આપણે પ્લસ કરશું વ્યાજ 30,000 ની કિંમત ગુણ્યા 12% કારણ કે 12% ના રોકાણ છે સમય કેટલા માસ હાલો ધ્યાન આપો વ્યાજ ક્યારે ચૂકવાય છે છેલ્લું વ્યાજ ક્યારે ચૂકવાનું 31/3 હવે ક્યારે ચૂકવાય 30 નો હજી વ્યાજનો સમય આવ્યો નથી તો આપણું છેલ્લું વ્યાજની ગણતરી ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમા મહિને પહેલી તારીખ વ્યવહાર બને એટલે આઠમો ન ગણાય ફરી વખત ચોથો પાંચમો છઠ્ઠો સાતમો એટલે કે કુલ તમારા 4 માસ થશે 4 ના છેદમાં 12 હાલો કરો 30,000 ગુણ્યા 12% ગુણ્યા 4 ના છેદમાં 12 એટલે તમારું વ્યાજ થશે 1200 રૂપિયા હાલો 1200 રૂપિયા જો વ્યાજ હોય તો કરો બંને પદનો સરવાળો બરાબર બંને કિંમતનો સરવાળો લઈ લેશું વ્યાજ સહિત આપણે કુલ કેટલી રકમ ચૂકવવાની થાય એ આપણને રકમ મળશે 27,900 પ્લસ 1200 રૂપિયા એટલે કુલ રકમ થાય 29,100 રૂપિયા આ તમારી બેંક કુલ થતી ચૂકવવાની રકમ હાલો કુલ ચૂકવવાની થયેલી રકમ લખાઈ ગઈ તો હાલો હવે કરીએ તેની ખતોની ખરીદી કરો છો એટલે આપણે ત્યાં એની નોંધ કરશું ઉધાર બાજુ તારીખ 1/8/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે કેટલાના રોકાણ મૂળ કિંમત તો કે મૂળ કિંમત 30,000 એમાં વ્યાજ કેટલું આપશો 12,000 અને રોકાણોની કિંમતના કેટલા આપશો 27,900 રૂપિયા રોકાણ પેટે રકમ ચૂકવશું તેથી કુલ બેંક જાય ફરી વખત રોકાણ આવે રોકાણ ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા આમ કરી આપણા વ્યવહારની નોંધ કરવામાં આવે છે હાલો ગણતરી નંબર 3 ધ્યાન આપજો ગણતરી નંબર 3 9મા મહિનાની છેલ્લી તારીખે વ્યાજ આવે એટલે જાય 1907 વ્યાજ બાદ ખરીદી વ્યાજ વગર અહીંયા જેમ હતી એ જ વ્યવહાર હાલો તારીખ 1907 વ્યાજ બાદ ખરીદી હાલો તેથી ગણતરી હાલો રોકાણની કિંમત જો તો રોકાણ કેટલાના છે 20,000 ના 94 રૂપિયા ભાવ 20,000 ગુણ્યા 94
94 રૂપિયા બરાબર કિંમત. હાલો 20000 ના 94 રૂપિયા કરશો તો તમને કિંમત કેટલી મળે તે જુઓ. 18800. 18800 આને કહેવાય મૂડી કિંમત. વ્યાજ વગર તમારે 18800 ચૂકવવા પડશે. વ્યાજ અલગથી, તેથી કરો પ્લસ વ્યાજ. હાલો 20000 ના રોકાણ ગુણ્યા 12% નો દર ગુણ્યા કેટલા માસનું વ્યાજ. છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું? 31/3. તો એ પહેલો એટલે કે સોરી ચોથો મહિનો એપ્રિલ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. નવમા મહિનાનું વ્યાજ ગણાય નહીં, તેથી 5 માસ થશે. કરશો ગણતરી. હાલો તો 5 માસનું 20000 ગુણ્યા 12% ગુણ્યા 5 ના છેદમાં 12, તેથી 1000 રૂપિયા વ્યાજ આવશે. 1000 એમાં પ્લસ કરી દેશો, 19800 રૂપિયા એ તમારી બેંક રકમ ચૂકવવાની થશે. હાલો રકમ ચૂકવવાની થાય આમ ન કરવી તો રોકાણ ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હાલો તારીખ 1/9/07 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે. 20000 ના રોકાણ, 1000 રૂપિયા વ્યાજ, તેથી તેની મૂડી કિંમત 18800. 18800 રૂપિયા તેની મૂડી કિંમત. હાલો એ વ્યવહાર પણ પૂરો કર્યો. ત્યાર પછી ક્રમશઃ આગળના વ્યવહાર લઈએ. જોવાની કેટલાની ગણતરી હવે કરવી પડશે? ગણતરી નંબર 4. હાલો ગણતરી નંબર જો 4 તમારે લેવાની થતી હોય તો એમાં ધ્યાન આપજો. કઈ ગણતરી કરવી પડશે એ વિગત પરથી જોવાનું. હાલો ગણતરી નંબર 4 જો તો ગણતરી નંબર તારીખ 30/9/07 વ્યાજ. વ્યાજની ગણતરી આવી ગઈ. તમને વર્ષમાં 2 વખત વ્યાજ મળે છે. 30 સપ્ટેમ્બર આવી ગયો 9મો મહિનો. હાલો તો તે કારણ કે હવેનો જે વ્યવહાર છે તે કયા મહિનાનો છે? 10મા મહિના. તો 10મા મહિના પહેલા આપણો વ્યાજ આપને મળી જાય, તેથી વ્યાજની અસર આપવી પડે. હાલો રોકાણની બાકી શોધી લઈએ. રોકાણની બાકી કઈ રીતે? શરૂમાં કેટલા હતા? 50000 પ્લસ કેટલા કરશો? 40000 પ્લસ કેટલા કરશો? 30000 પ્લસ 20000. હાલો કેટલા થાય? 90 1,20,000 અને 1,40,000 કુલ રોકાણો તમારા છે, તેથી વ્યાજ 1,40,000 ગુણ્યા 12% ગુણ્યા હવે તમને છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું? 31/3/7 મળ્યું છે ગયા વર્ષે. હવે તમને મળે છે 30/9. એટલે કરો ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો 6 માસનું વ્યાજ તમારે ગણવું પડે. હાલો તો ત્યાં 6 માસનું વ્યાજ 8,400 રૂપિયા. ગણતરી કરો. 8,400 રૂપિયા વ્યાજ આવે. વ્યાજ આવે એટલે આપણે બેંક મળી ગણાય. વ્યાજ અથવા બેંક. હાલો બેંક આવે. બેંક ખાતે ઉધાર, વ્યાજ ખાતે જમા. તારીખ 30/9/07 સોરી બેંક ખાતે વ્યાજ મળે કે જમા બાજુ 8,400 રૂપિયા. ગણતરી પૂરી. ગણતરી નંબર 5. હાલો જો તો તારી ગણતરી 31/10/07 વ્યાજ બાદ વેચાણ. વ્યાજ બાદ વેચાણ. હાલો હવે વ્યાજ બાદ વેચાણને ધ્યાનમાં રાખીએ. વ્યાજ વગરનું વેચાણ. વેચાણ કરશું ત્યારે રોકાણ જાય, તેથી જમા બાજુ લખાશે. બેંક આવશે પણ વ્યાજ વગર આવે ઈ રોકાણની કિંમત, એમાંથી વ્યાજ અલગથી આપણે લેવું પડશે. વ્યાજ બાદ હોય ત્યારે વ્યાજ હંમેશા પ્લસ કરી કુલ કેટલી રકમ થાય તે શોધવામાં આવશે. હાલો તેથી રોકાણની કિંમત. હાલો જો તો રોકાણની કિંમત કેટલી છે? 31/10 30,000 ના રોકાણ. 31/10 30,000 ના રોકાણ ગુણ્યા તેનો ભાવ 103. તેથી તેની કિંમત કેટલી થાય એ જો 30,900. હાલો કેટલી કિંમત?
આ કિંમત સમજો વિગત વ્યાજ બાદ વ્યાજ વગરની વેચાણ જ્યારે તમે કરો છો ત્યારે તમને કેટલી કિંમત મળે 30900 આને કહેવાય મૂડી કિંમત તો હવે વ્યાજ પ્લસ વ્યાજ હાલો 30000 ગુણ્યા 12% ગુણ્યા કેટલા માસનું છેલ્લું વ્યાજ આપણને ક્યારે મળ્યું 39 છેલ્લું વ્યાજ આગળના જ આપણે મહિનામાં છેલ્લે મળેલું છે તો આ 10મા મહિનાના અંતે વ્યવહાર થયો 9મા માસનું વ્યાજ મળી ગયું છે 10મા મહિનાના અંતે આપણે વેચાણ કરીએ છીએ તેથી આપણે એ વ્યક્તિ પાસેથી 10મા મહિનાનું વ્યાજ માંગી શકાય 9મા મહિનાનું તો આપણને મળેલું છે 10મા મહિનાનું આપણે એની પાસેથી લેશું કારણ કે 10મા મહિનાનું જે વ્યાજ થાય એ વર્ષના અંતે એને મળશે એટલે અત્યારે આપણે લઈ લઈએ છીએ હાલો તેથી એક માસનું વ્યાજ હાલો કરોની કિંમત કેલ્ક્યુલેશનમાં એક માસનું વ્યાજ 300 રૂપિયા થાય છે હાલો 31200 રૂપિયા કુલ તમને બેંક મળવા પાત્ર થાય 31 હાલો વેચાણ કરીએ ત્યારે બેંક ખાતે ઉધાર તે રોકાણ અને વ્યાજ ખાતે જમા હાલો તારીખ 31/10/07 બેંક ખાતે હાલો ત્યાં કિંમત મને આપશો રોકાણોની દાસની કિંમત કેટલી છે 30000 એમાં વ્યાજ એનું વ્યાજ 300 અને ખરેખર તેની મૂડી કિંમત 30900 માં આપણે આ રોકાણ વેચા કહેવાય હાલો એ ગણતરી પૂરી કરી ગણતરી નંબર લઈએ છીએ આગળની ગણતરી નંબર 6 હાલો તેની ગણતરી લઈએ ગણતરી નંબર 6 હાલો છઠ્ઠી ગણતરી શું કીધું 30/11/07 વ્યાજ સહિત વેચાણ વ્યાજ સહિત હોય તો વ્યાજ એમાંથી શું થાય 12 હાલો તેથી પહેલા રોકાણની કિંમત નક્કી કરી લઈએ કેટલાના રોકાણ વેચાણ ટેક્સ્ટ બુકમાં જુઓ રકમમાં 30/11 ના રોજ વ્યવહાર થાય છે 30105 નો ભાવ 30000 ગુણ્યા 105 હાલો કિંમત તમને મળવા પાત્ર કેટલી થશે જો 31500 સમજો કુલ વ્યાજ સહિત રકમ મળશે કે આને બેંક કહી શકાય એટલી રકમ આપણા હાથ ઉપર આવે એમાંથી વ્યાજ શું કરી દેવાનું 12 હાલો 30000 12% નો દર છે આપણો ગુણ્યા છેલ્લું વ્યાજ ક્યારે મળેલું છે 39 મહિનાનું વ્યાજ મળી ગયું છે 10 અને 11મા મહિનાની છેલ્લી તારીખે વેચાણ થાય એટલે 10 અને 11 બે માસનું વ્યાજ આપણે લેવાનું થાય છે તેમાં 2/12 હવે 30000 ગુણ્યા 12% ગુણ્યા 2/12 હાલો તો તેથી તેની કિંમત કેટલી મળે 600 રૂપિયા થાય હાલો 600 રૂપિયા અહીંયા એ વ્યાજ થાય તો વ્યાજ બાદ કરીએ એટલે કિંમત કેટલી આવે છે 30900 આ કઈ કિંમત કહેવાય મૂડી કિંમત કારણ કે વ્યાજ વગર તમને રોકાણો પેટે 30900 વ્યાજ વગરની રકમ મળવા પાત્ર થઈ તેથી એ મૂડી કિંમત હાલો તેથી તારીખ લખો 30/11/07 બેંક ખાતે 30000 ના રોકાણ વેચા દાસની કિંમત 30600 રૂપિયા વ્યાજ થશે અને 30900 એની મૂડી પેટે કિંમત પેટે અથવા તો મૂડી કિંમતની રકમ મળે છે હાલો એ વ્યવહાર નંબર 7 ગણતરી નંબર 7 લઈએ 31/01/08 વ્યાજ બાદ વેચાણ હાલો તો હવે એ ગણતરી લઈ લઈએ છીએ વ્યાજ બાદનું વેચાણ પહેલા રોકાણની કિંમત વ્યાજ વગર રોકાણ કિંમત કેટલાના રોકાણોનું વેચાણ કરીએ 20106 નો ભાવ 20000 ના રોકાણ ગુણ્યા 106% અથવા 106/12
છેદમાં 100. હાલો કિંમત કરશું, કરો તો બંનેની કેલ્સીની કિંમત 21,200 રૂપિયા. 21,200 રૂપિયા આને કહેવાય મૂડી કિંમત, કારણ કે વ્યાજ બાદ વ્યાજ વગરની 21,200 રૂપિયા આપણને મળ્યા છે. ત્યાર પછી હવે વ્યાજ એમાં પ્લસ કરી દઈએ. વ્યાજ 20,000 ના રોકાણ 12% વ્યાજનો દર, બરાબર. 12% ના રોકાણ હોવાથી 12% વ્યાજનો દર લાગે. હવે છેલ્લે વ્યાજ ક્યારે મળેલું છે? 30/9. આ વર્ષમાં આપણે એક વખત તો મળી ગયું, ત્યાંથી વ્યાજ આપણે બાકી છે. 10મા મહિનાનું, 11મા મહિનાનું, 12મા મહિનાનું અને પહેલા મહિનાના છેલ્લા દિવસે વેચાણ થાય એટલે 4 માસનું વ્યાજ થશે. છેદમાં 12. હાલો કરો ને 4 માસનું વ્યાજ કેટલું થાય? 800 રૂપિયા. 800 રૂપિયા વ્યાજ વગર તમારે અલગથી વ્યાજ દેવા પડશે, એટલે વ્યાજ એમાં પ્લસ થઈ જશે એટલે કિંમત થશે 22,000. 22,000 મૂડી કિંમત. કુલ બેંક કુલ તમને 22,000 મળવા પાત્ર થાય છે. હાલો વેચાણ કરીએ. તારીખ કઈ છે? 31/1/08. બેંક ખાતે કેટલાના રોકાણ વેચ્યા? 20,000. વ્યાજ કેટલું તમને એમાં મળે છે? 800. એની મૂડી કિંમત કેટલી થઈ? 21,200. હાલો એ વિગત પણ તમારી અહીંયા પૂરી. હવે રકમની અંદર જોઈએ તો કોઈ વિગત આપી નથી. છેલ્લી લીટીમાં આપી છે તેમની બજાર કિંમત. બજાર કિંમત અને ચોપડી કિંમત, જે કિંમત ઓછી હોય તે કિંમતે આખરની બાકી રોકાણની લખાય. એ છેલ્લે સમજજો. હવે એક કહેવાય વર્ષમાં 2 વખત વ્યાજ મળે છે. એક વખત તો મળી ગયું, બીજું વ્યાજ ક્યારે થાય? 31/3/8. તો આ નાણાકીય વર્ષમાં આવી જાય છે 31/3/8, કારણ કે આપણું વર્ષ ક્યારે શરૂ થયું? 1/4/07. એટલે પૂરું ક્યારે થતું હોય છે? 31/3/08 ના રોજ પૂરું થાય. તો આ વર્ષનું બધું જ વ્યાજ આપણને મળે. ધ્યાન રાખો. હાલો તો છેલ્લી ગણતરી નંબર 8. હજી એક ગણતરી લેવી પડશે, પણ પહેલા લઈ લઈએ આ 31/3/08 વ્યાજ. હાલો 31/3/08 એનું વ્યાજ હવે ગણીએ છીએ. પહેલા તો રોકાણની બાકી શોધવી પડે. રોકાણ બાકી. હવે આમ જોઈએ તો રોકાણની બાકી બે રીતે શોધી શકાય. એક પહેલા આ બધાનો સરવાળો 1,40,000 થયો તો એમાંથી 80,000 બાદ કરવો. હાલો 1,40,000 માંથી 80,000 તમે બાદ કરી દેશો એટલે તમને જે રોકાણોની બાકી હશે એ તમને મળશે 60,000. બરાબર. 60,000 તમારા રોકાણની બાકી છે. ફરી વખત કઈ રીતે? છેલ્લે રોકાણ કેટલા વધ્યા એને કહેવાય રોકાણની બાકી. દાસની કિંમતના વ્યાજ ગણાય, તેથી દાસની કિંમત શોધાય. કરો સરવાળો 50, 40, 90 અને 50 1,40,000. એમાંથી 30 અને 20 બાદ કરો એટલે 60,000 ના રોકાણ વધ્યા હશે. એ તમારા આપણો અહીંયા બાકીમાં આવશે 60,000. એ આપણે ત્યારે લખશું. હાલો એનું 60,000 ની વ્યાજ કરવું. વ્યાજ બરાબર 60,000 ગુણ્યા 12% ગુણ્યા 6 માસ, કારણ કે છેલ્લે વ્યાજ આપણને ક્યારે મળેલું છે? 30/9/07. એટલે ત્યાં પછીથી ગણો 10, 11, 12 પહેલો, બીજો અને ત્રીજો 6 માસ કુલ વ્યાજ થાય. તો તેનું વ્યાજની ગણતરી કરશો તો વ્યાજ કેટલું થશે? તો કે 3600 રૂપિયા આપણને વ્યાજ થશે. હાલો આ વ્યાજ મળે બેંક ખાતે ઉધારથી વ્યાજ ખાતે જમા. બેંક ખાતે હાલો રૂપિયા 3600. એ વિગત અહીંયા પૂરી. હવે દાખલામાં છેલ્લે આપણે આખરની બાકી શોધી અને દાખલો આપણો પૂરો કરીએ છીએ. હાલો તો આખરની બાકી શોધવામાં ખાસ ધ્યાન આપજો. હવે આખરની બાકી શોધતા પહેલા છડત વ્યાજ ગણવું જોઈએ. તો આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/3/08. આ આપણી આખરની બાકી છે. આ દિવસે આપણે વ્યાજ મળી ગયું છે, તેથી છડત વ્યાજ ગણાય નહીં. શરૂઆતમાં પણ આપણે કીધું કે ગઈકાલે છેલ્લે મળી ગયું એટલે આપણે અહીંયા પણ છડત વ્યાજ ના આવે. અહીંયા પણ આપણે આજે જ વ્યાજ મળી જાય છે એટલે છડત વ્યાજ આવતું નથી. હાલો તો હવે
કરીએ અહીંથી આપણે ક્રમશઃ સરવાળા અને મેળવીએ તેના જવાબ. પહેલું આપણે સરવાળો હંમેશા આ કરો 1,40,000. આ બાજુનો સરવાળો જ હંમેશા વધુ હોય 1,40,000. હાલો એમાંથી આ 3 એટલે કે 60,000 બાદ કરશો, સોરી 80,000 બાદ કરીશું તો બાકી કેટલી વધે? 60. બાકી આગળ લઈ ગયા જે આ બાકી હોય એના પર જ વ્યાજ આપણે મેળવ્યું હોય. હવે સમજવાની વિગત એ છે વ્યાજ ખાતાના કરો સરવાળા. હાલો વ્યાજ ખાતાના સરવાળા કરવા જઈએ તો કેટલા? 13,700. અહીંનો સરવાળો કરીશું 13,700 રૂપિયા. ઈ સરવાળો અહીંયા લાવો 13,700 રૂપિયા. 13,700 રૂપિયા ત્યાં લાવશો એટલે ત્યાં તફાવત આવશે 10,700. હાલો અહીંયા તફાવત આવશે 10,700. હાલો કઈ તારીખે બાકી મેળવી છે? 31/3/08. બરાબર 31/3/08. આ જે વ્યાજ છે બે રીતે લખાય છે, નફા નુકસાન ખાતે અથવા વ્યાજ અને ડિવિડન્ડ ખાતે. ઘણા દાખલામાં તમને ટેક્સ્ટ બુકમાં નફા નુકસાન ખાતે હશે, ઘણા દાખલામાં વ્યાજ અને ડિવિડન્ડ ખાતે. લખો નફા નુકસાન ખાતે, વ્યાજ અને ડિવિડન્ડ ખાતે. આમાં એકમાં લખીને તમને ખ્યાલ આવે કે આ રીતે આવ્યું. હાલો વ્યાજની વિગત પૂરી. હવે બહુ વિગત સમજવાની રહેશે. હવે તમારે આ સરવાળા પહેલા ક્યારેય કરવાના નહીં. હાલો ગણતરી નંબર 9 આખર બાકી. સમજો પહેલું એમાં એક કરી દો બજાર કિંમત. કુલ રોકાણોની આખર બાકી કેટલી છે? 60,000 ગુણ્યા તમારા દાખલાની રકમમાં છેલ્લી લીટીમાં શું કીધું? તેની બજાર કિંમત 108 રૂપિયા છે. કેટલા છે? 108. હાલો કરો તો ગુણાકાર 60,000 ગુણ્યા 108% એટલે 64,800. 64,800 રૂપિયા આ કઈ કિંમત મળી? બજાર કિંમત. હવે ગણતરી નંબર 2 આમાંના ચોપડે કિંમત અને બજાર કિંમત, જે કિંમત ઓછી હોય એ કિંમતે બાકી લખાશે. બરાબર બાકી લખવાની છે. આ બેમાંથી જે ઓછી હોય એક તો મળી ગઈ, એક હવે શોધી લઈએ. હાલો તો હવે કરીએ છીએ ક્રમશઃ રોકાણની કિંમતમાંથી 60,000 ના રોકાણ આપણને જે મળ્યા છે એમાં બે કિંમતો આપણી હંમેશા હોય વ્યવસ્થિત. આ પત્ર બતાવું છું તમને. બે કિંમત આપણને હંમેશા આપવામાં આવે. એક હોય છે તેમની દાર્શનિક કિંમત અને બીજી મૂડી કિંમત. આપણી જે દાર્શનિક કિંમત તમને અહીંયા જે આપેલી છે, દાર્શનિક કિંમત કેટલી છે? 60,000 ના તમને રોકાણ વધ્યા છે. કેટલાના વધ્યા? 60,000. એ વિગત ખાસ એ ધ્યાનમાં રાખશો. 60,000 કઈ રીતે? તમારી રોકાણની બાકી કેટલી આવી? 60,000. દાર્શનિક કિંમતના કોલમમાં તો આવી ગયો તફાવત 60,000. એની મૂડી કિંમત એ શોધવાની છે. કઈ રીતે શોધવી એ વિગત ખાસ સમજીએ. હવે હજી આપણે દાખલા FIFO પદ્ધતિએ જ કરીએ. પ્રથમ આવેલા રોકાણો પ્રથમ જાય. હાલો તો તે પ્રમાણે 50,000 ના રોકાણ હતા, 30,000 ના ગયા. હજી આમાં કેટલા વધ્યા? 20,000. કેટલા વધે છે? 20,000 ના રોકાણ હજી તેમાંથી વધે છે. હાલો ગયા 50,000 માંથી કેટલાના ગયા? 30,000 ના. એટલે હજી આમાં કેટલા વધ્યા? આમાં હજી 20,000 વધ્યા. હવે પાછા 30,000 ના. એટલે આમાંથી કેટલા જશે? 20,000 ના વ્યાજ જશે. એટલે પૂરેપૂરા થઈ ગયા. આમાંથી ગયા, આમાંથી 20 ના ગયા. સમજો ને આજે આ 30 ના જાય એટલે 10 આમાંથી જશે. આ 40 માંથી 10 જશે. કારણ કે આ 30 જે છે એ 20 ક્યાંથી ગયા? આ 20 અને બાકીના 10 આમાંથી ગયા. એટલે હજી આમાં કેટલા વધ્યા? 30,000. આમાં 30 વધ્યા. હજી એમાંથી આ 20,000 ના જાય. હજી આમાંથી 20,000 ના જાય.
તો એમાંથી કેટલાના લીધા 10,000 ના સમજો આ 50,000 ના પૂરેપૂરા અપાઈ ગયા આમાંથી 30,000 ના વયા ગયા આમાં 10 ના વધ્યા આ પૂરેપૂરા વધે છે આ પણ પૂરેપૂરા વધે છે ફરી વખત જો 20 ને 30 કેટલા થયા 50 અને 10 60 થયા હાલો તો હવે એની કિંમત શું આમાંથી કેટલા આમાંથી કાઈ વધતા નથી એટલે એની કોઈ આપણે મૂડી કિંમત લખવાની આવતી નથી આમાંથી કેટલા ના વધે આમાંથી આપણને 10,000 40,000 ના જે છે 40,000 ના જે આપેલા છે એમાંથી 10 ના વધે એટલે 40,000 એ 36,000 તેની મૂડી કિંમત તો આમાંથી વધ્યા કેટલા 10,000 ના વધ્યા બરાબર 10 ની કિંમત ત્યારે એની મૂડી કિંમત 10,000 ના વધ્યા તો તેની મૂડી કિંમત કેટલી કરો ત્રિરાશિ વ્યવસ્થિત રીતે તો તેની મૂડી કિંમત 9,000 રૂપિયા થશે બંનેનો ગુણાકાર છેદમાં 100 એટલે 9,000 આની મૂડી કિંમત વધી કેટલાના 10,000 અહીંયા કેટલાના છે આ 10,000 ના તમને જે રોકાણો છે તેની મૂડી કિંમત કેટલી વધી 9,000 હાલો ત્યાર પછી આ 30,000 ના તો એમના એમ જ છે ક્રમ નંબર 2 આ 30,000 જે 10 ની કિંમત છે એની મૂડી કિંમત કેટલી છે 27,900 ક્રમ નંબર 3 20,000 ના પણ એમનો વધે છે તેમની મૂડી કિંમત કેટલી છે તેમની મૂડી કિંમત 18,800 રૂપિયા બરાબર તો આમ તમારા રોકાણો 20,000 10,000 સોરી 30 અને 10 એટલે થઈ ગયા કુલ 60,000 ના રોકાણો ઈ 60,000 ના રોકાણો એમાં આ 20,000 આ 30,000 અને આમાંથી 10,000 ના 40,000 જે હતા એમાંથી 10,000 ના બીજા તો એ 10,000 ની તેની મૂડી કિંમત 9,000 હાલો ત્રણેયનો સરવાળો કરો 55,700 55,700 રૂપિયા હાલો 55,700 રૂપિયા એ તમારી આ કિંમત મળી 55,700 રૂપિયા ધ્યાન આપજો હવે કરો ની સરવાળો કઈ બાજુ વધુ આવે છે હાલો તો ઉધાર બાજુ સરવાળો આપણને વધુ મળે કે જમા બાજુ તો કે ઉધાર બાજુ સરવાળો વધુ સોરી જમા બાજુ વધુ મળ્યો છે જે સરવાળો 1,38,700 1,38,700 રૂપિયા હાલો એ સરવાળો આપણને ત્યાં મળ્યો હવે અહીંયા લખો 1,38,700 રૂપિયા ત્યાં લખો એટલે અહીંયા તફાવત આવશે જે નફો નુકસાન કહેવાય 8,000 હાલો 8,000 1,38,700 માઈનસ આ ચારે કિંમત બાદ કરીશું એટલે 8,000 તફાવત આવશે 31,308 નફા નુકસાન ખાતે આ ઉધાર બાજુ તફાવત હોય તો નફો કહેવાય હાલો તો આમ રોકાણોની કિંમત વધે છેલ્લી ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું કુલ 40 માંથી 10 ના વધ્યા બાકી બે પૂરેપૂરા વધ્યા તેથી તેની પૂરી કિંમતો ધ્યાનમાં લઈ અને કિંમત આપણે શોધવાની થઈ છે તો અહીંયા આપણો આ દાખલો પૂરો કરીએ છીએ આમાં આપણે દલાલીનો મુદ્દો ન હતો વિગતો કંઈક અલગ લાગે નહીં એટલા માટે આપણે કિંમત શોધી જો આ બંને કિંમત બજાર કિંમત કેટલી મળી 64,800 ચોપડે કિંમત કેટલી મળી 55,700 તેથી આપણે 55,700 લખ્યા જો આ કિંમત ઓછી હોત તો ઈ કિંમત ધારો કે આ કિંમત આપણે 65,000 મળી હોય તો આપણે આ 64,800 લખત બરાબર બેમાંથી જે કિંમત ઓછી હોય ઈ કિંમત લખી દાખલાના સરવાળા કરવાના આ કિંમત લખ્યા પછી સરવાળા કરવાના ઉધાર અને જમા જો જમા બાજુનો સરવાળો વધુ હોય તો જમા લખ્યો ત્યાર પછી ઉધાર બાજુ તફાવત આવ્યો 8,000 ઉધાર બાજુ તફાવત હોય એને નફો કહેવાય જમા બાજુ તફાવત હોય તો તેને નુકસાન કહેવામાં આવે તો અહીંયા આપણને નફો મળે છે વ્યાજ અને ડિવિડન્ડ ખાતે ઘણી આમદન લખાયેલી છે તો એ પ્રમાણે આપણો આ દાખલો આજે પૂરો કરીએ છીએ નવો દાખલો કંઈક નવી વિગતો હોય તેવો આપણે આગળના વિડીયોમાં સમજશું અત્યારે એટલું રાખી રજા લઈએ છીએ ધન્યવાદ